શ્રાવણ માસ અને ચોમાસાના આસ્થા સાથે સાવધાની કથાકાર શ્રી વિશ્વાસભાઈ આચાર્ય સમજાવે છે। શ્રાવણ માસ અને ચોમાસામાં આસ્થા સાથે સાવધાની રાખવા કથાકાર શ્રી વિશ્વાસભાઈ આચાર્ય દ્વારા સંદેશો અપાયો છે। આવી રહેલ તહેવારો અને ઉત્સવોના દિવસો એટલે શ્રાવણ માસ અને ચોમાસામાં આ દરમિયાન ઉમંગ અને ઉજવણી સાથે સુરક્ષા અને સાવચેતી ખૂબ જરૂરી છે। રંગોળાના કથાકાર વક્તા શ્રી વિશ્વાસભાઈ આચાર્ય દ્વારા તેમના સંદેશામાં આ દિવસો દરમિયાન હરવા ફરવામાં તેમજ અન્ય સાવધાનીઓ રાખવા સમજાવે છે। મહાદેવ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। પવિત્ર શ્રાવણ માસ તેમજ ચોમાસાનું આગમન થઈ રહ્યું છે અને ચોમાસામાં ખૂબ વરસાદો પણ આવે છે। શ્રાવણ મહિનામાં ઘણા તહેવારોનું આગમન થતું હોય છે, તેમજ સાથોસાથ મોટા મોટા મેળાઓના આયોજન થતા હોય છે। પવિત્ર શ્રાવણ માસ તો ઉજવીએ જ છીએ, પણ સાથોસાથ સુરક્ષિત શ્રાવણ માસની પણ જરૂર છે। કારણ ચોમાસાના કારણે, તહેવારોના કારણે બાળકોને રજા હોય, એ બાળકો પછી પિકનિક મનાવવા આનંદ માટે જળાશયોની બાજુમાં પરિવાર સાથે જતા હોય અને ત્યાં ક્યાંક ને ક્યાંક એવું વસ્તુ બનતી હોય કે જેના કારણે આપણને દુઃખ થાય છે। માટે પવિત્ર શ્રાવણ માસ તો ઉજવીએ જ છીએ, પણ સુરક્ષિત શ્રાવણ માસને પણ ધ્યાન રાખવાનું છે। સ્વિમિંગ ઇઝ આર્ટ, તરવું છે ને એક કળા છે, પણ જળાશયની બાજુમાં જાઓ તો સેફટી ફર્સ્ટ છે। સુરક્ષા પહેલા રાખી અને પછી જળાશયમાં જશું। સાથોસાથ મેળાઓના પણ આયોજન થતા હોય છે। મેળાઓમાં કંઈક ને કંઈક અશાંતિ આપણે ઊભી કરીએ, ઉપદ્રવ કરીએ અને પછી એ દુઃખના ભોગી કોઈ બીજા નિર્દોષી બને। માટે સુરક્ષિત શ્રાવણ માસની પણ જરૂર છે, પવિત્ર સાથે સાથ। જય મહાદેવ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।